करने को दी चांदी काय भाव? चांदी 2 लाख 4 लाख ते या पर लेविया नहीं 3 लाख होई गई. हाँ ते हाय लेविया ए लेविया पर काय कर दी गया तनी ते याव काय करीन करने या काय करी कर दान परिवार अपनी पहरने वाली पहरा हाँ. इन्हें भी खोस्ती करना पड़ा ते काय ये फूल वाला बढ़ाई रे चांदी भाव बनाई रहा इन लोग को गिरफ्तार करी फेंको इनंग फेंकड़ो पड़से फेंकनो पड़ा इन चांदी महंगी करी ये चांदी 3.5 लाख ऊपर जात रही. अरे अपन काय करी बिचारी पहरा हो जगन माता थोड़ू घणो पहरनो पड़ा भोंगरी आवणे मंडरी चांदी चाहे हम बाकन 3.5 लाख होई गई. काय ए बराबर मैडम बराबर छे ने तोई बात बोलती नहीं माला तारी हो ओ ए फूल वाला આપણું ડૂબાડ રહ્યા या डुबाड़ रही ઈનું ડૂબાડનું છે થોડાક દાડામાં આપણું डुबाड़ नहीं इंद्रित बारे वाकानी ઇન્દ્રિત બારે વાગડને ચાલો જા जय जोहर जय आदिवासी मारा तरफથી બધા ભાઈનો આવજો સવસમાં એટલે વાત કે પ્રકારની કરીને વિડીયોની પૂરમાં એટલે ખાસ કરી વિડીયો લાસ્ટ તક દેખજો અગર તમે વિડીયો દેખે છે કઈ પ્રકારનો વિડીયો છે જે હું તમને એના માટે કહું કે મારા ભાઈ વિડીયો લાસ્ટ તક દેખો તાકી આપણા આદિવાસી ભાઈઓને હરેક વ્યક્તિને જાણ થઈ શકે અને ખબર થઈ શકે તાકી આપણો હરેક વ્યક્તિ સેતી જાય જો ભાઈ મારા આપણા આદિવાસી સમાજના વ્યક્તિને જે બી આ વિડીયો દેખતા હે એ સમજી શકે જેમણે ચાંદીનો ભાવ 3,20,000 બરાબર જે 3,20,000 જે ચાંદીનો ભાવ છે હમણાં તો આપણે જે મજૂર છે આપણે જે કામ કરી છે આપણે જે આદિવાસી છે જે આપણી કન્ડિશન કેટલી બધી હમણાં ખરાબ ચાલી રહી છે હમણાં આપણા ઘેરો તમે દેખો મારા ભાઈ જે આપણા ઘેરોમાં થાપડાવાળા ઘેરો આપણા કઈના પતરાવાળા ઘેરો કઈના થાપડાવાળા ઘેરો કઈના નળિયાવાળા ઘેરો તો તમે સમજી શકો જે આપણે ચાંદીનો ભાવ એટલો ચડી ગયો તે મજૂર માણાનો કેમ ભાવ નહીં ચડી રહ્યો હજુ જે ખેતીવાડીમાં મજૂર કામ કરી રહ્યા છે એ મજૂરનો ભાવ કેમ નહીં ચડી રહ્યો જે માલનો ભાવ કેમ નહીં ચડી રહ્યો જે ખેડૂતનો ભાવ કેમ નહીં ચડી રહ્યો જે ખેડૂત ભાઈ હમણે બિયારો લાવે દવા લાવે ખાતર લાવે પાણી વેચાતો લઈને પાઈ રહ્યા જે માલનો ભાવ કેમ નહીં ચડી રહ્યો 800-900 સોયાબીન વેચે તે 800-900 આવે રૂપિયા જે કપા વેચે 1500-1600 રૂપિયા કપા ભાવ માંડવી વેચે 1300-1400 ભાવ એના હે હમણાં ધાણીનો ભાવ લગભગ ઓછામાં ઓછો 1700-1800 રૂપિયા હોય ધાણા હોય કે ધાણી હોય કે ગમે એ હોય એના 1700-1800 રૂપિયા જીરું હોય કે એના માન આવે 4,000-4,500 રૂપિયા માન આવે એ જે ચાંદીનો ભાવ ચડી ગયો ચાંદીનો ભાવ ચડાવી રહ્યા જેવા માલ પાણીનો ભાવ કેમ નહીં ચડાવતા જે મજૂરનો કેમ નહીં ભાવ ચડાવતા એ જે ચાંદી શું કંઈ ખાવાનું વસ્તુ છે એ જે ચાંદીનો ભાવ ચડી ગયો તે બિચારા ખેડૂત છે જે મજૂર છે અમારા જેવા બહાર પડ્યા છે ઠંડી નહીં જાણ્યો તોપ નહીં જાણ્યો સાયો નહીં જાણ્યો અને કામ કર્યા મહેનત કર્યા મજૂરી કર્યા જે એનો ભાવ કેમ નહીં ચડાવી સરકાર તક આ અવાજ ઉઠાવવાનો આપણી જરૂર છે હું એકલો આજ અવાજ ઉઠાવી રહ્યો એવું નથી આપણે તમામ આદિવાસી સમાજના હરેક વ્યક્તિ અવાજ ઉઠાવી શકો આના માટે જે ઘરમાં બટા પડ્યા ભાવ ચડાવે છે તે આપણે જે મજૂરી મહેનત કરીએ છીએ તો આપણો કેમ ભાવ નથી ચડતો તમે બી સમજી શકો યાર એમ આજ કદાચ અમે ખેતી કરવાનું મેલ દીધું ચાઇના પાકિસ્તાન જે અમેરિકા પોલે મરી જાય ભૂખે મરી જાય જે ભારત દેશમાં અમે જો મહેનત કરવાનું છોડી દીધું તો જે અનાજ પકાવવાનું છોડી દીધું ને તે દિવસ તમે દેખજો જે તાણે દિશાની હાલત શું થાય તો હું આટલું તમને કહેવા માંગી રહ્યો આના બદલે અવાજ ઉઠાવો જે ચાંદીના બારામાં અવાજ ઉઠાવો મારા ભાઈ ચાંદી આટલો બધો ભાવ ચડાવી દીધો ત્યાં અમારા ખેડૂતનો બી ભાવ ચડાવો જે માલ પાણીનો
કપાનો ભાવ ચડાવો, માંડવીનો ભાવ ચડાવો, સોયાબીનનો ભાવ ચડાવો, મકાઈનો ભાવ ચડાવો, હે જે અમને તો લૂંટી ખાવાની વાત કરો તમે, જે મજૂર માણાને ને જે શેઠિયાને એને તો લૂંટી ખાવાની વાત કરો છો તમે બધા. જેનો ભાવ ચડાવવાનો હોય એનો ભાવ નથી ચડતો, અને જે ની વસ્તુ ખાવાનું છે, જેને પેટ ભરવાનું નથી એનો ભાવ ચડાવીને બેહ્યો છો. જે પેટ થોડું ભરવાનું છે એ અમને અમે 3 લાખથી લઈ લઈએ તો અમે 3 લાખથી જે અમે 3 લાખ જેવું કામ થોડું કરીને દે, એ સાંધી કામ કરીને દે અમને. જે મજૂર માણાનો ભાવ ચડાવો, જે ભાગ્યાનો ભાવ ચડાવો, જે શેઠનો ભાવ ચડાવો, જે ખેડૂતનો ભાવ ચડાવો, જે માલ પાણીનો ભાવ ચડાવો, અને દવા છે, ઉરિયા છે, ખાતર છે, પાતર પાણા, એ બધો ભાવ ઓછું કરાવો એનો, અને જે માલનો ભાવ વધારે કરાવો. જે આટલો હું કહેવા માંગુ છું. જે બી આપણા આદિવાસી ભાઈઓ કે શેઠ ભાઈ જે બી જે આના મુદ્દાની આના બારાની વાત કરે તો અવાજ જરૂરથી ઉઠાવે. અને જે અમારા આદિવાસી ભાઈઓ જે દેખતા હોય વિડીયો, તો શેઠના વિડીયો એટલે વોટ્સઅપમાં પણ શેર કરી નાખજો શેઠના, કારણ કે એ બી શેઠ બી અવાજ કદાચ ઉઠાવી શકે આપણો વિડીયો દેખીને. હું આટલું કહેવા માગું છું. અને જય જોહાર, જય આદિવાસી મારા તરફથી આ વિડીયો શેર કરે. આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી.